ગણેશપુરા સંઘમાને વિનંતી કરીએ દેશ આખીને કોને બોલવા આવે ગણેશપુરા મુરઝાયો લાગી દેવી ભ્રમણાલા સંત મળેલા સોહાગી ધનભાય ગજેરી મુરઝાયો Bye.
સુરતાયો લાગી આજે અમરગીરી મહારાજ ને સમસ્ત રાઠવા પરિવાર મળી અને જેમને કહું છું પહેલા તો સર્વેને ખરેખર કોટી કોટી વંદન અને ધન્યવાદ. મહાપુરુષે સુંદર વાત કરી છે. પેલા તો ભગવાનને નમસ્કાર કરી, સંત સભાને પહેલા વંદન કરી અને આપણે એનો જે જ્ઞાન ગંગાનો દોરા કરતા સોહાગીનો અરથ એ આપણે જ્યારે સુરતાના શબ્દની મહાપુરુષે વાત કરી છે અને સુરતાના શબ્દના લગ્ન થાય ત્યારે ત્યાં સુહાગ રોપવામાં આવે છે અને એ સુહાગમાં એનો સયામર દાતા કોણ હોય છે? સદગુરુ મહારાજ. અને ઈ સુહાગ જ્યારે ખરેખર સુરતાને આ વસ્તુ મળે અને જેને ખરેખર જેનો પિયું મળી જાય અને પિયું મળે ત્યારે ખરેખર એને એક નવી ભૂમિકા જાગૃત થાય છે અને નવી ભૂમિકા જાગૃત થાય એટલે ખરેખર જન્મ તો તમે જુઓ તો બેબી કે બાબાનો થાય, પણ જ્યારે સદગુરુના શરણે તમે જ્યારે જવાનું થાય અને સુરતાના શબ્દને લગ્ન થાય ત્યારે જેને ખરેખર નવો અવતાર કહેવાય છે. અને એ તમે જુઓ તો ખરેખર એ પરમાત્માના જે અવતારો થયા, જન્મ તો થયો પણ એના અવતારો છે એનું મહાપુરુષે કીધું કે ખરેખર એનું નામ રહેશે અને નામ રે ઈ અમર બને છે. અને એમાં આગળ પણ સુંદર સુરતાની શબ્દની વાત કરી મહાપુરુષે કે જ્યારે સુરતાના શબ્દના જ્યારે લગ્ન થાય અને ત્યારે એને ખરેખર શિવ દર્શન થાય છે. અને ત્યારે મહાપુરુષે આગળ પણ એમાં વાત કરી કે આ જ્યારે લગ્ન થયા પછી તમને એમ થાય કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાગે ત્યારે તે સ્વયં પ્રકાશ પરમાત્મા દેખાય અને બીજું કોઈ દેખાતું નથી. सब घट में सोई हमारा कोई घट खाली नहीं, जे घट में प्रकट ए वो घट की बलिहारी महापुरुषे बात करी है. એને નારી નથી દેખાતી કે નર નથી દેખાતું, કારણ કે એને એનામાં રહેલો આત્મ તત્વને એને જે ખરેખર ઓળખ્યો છે. અને નરસિંહ મહેતાએ સુંદર વાત કરી કે આત્મ તત્વ ચીન્યા વિના સર્વે સાધના જૂઠી. અને પાનબાઈ સુંદર પેલા મીરાબાઈએ સુંદર વાત કરી કે તારા આત્માને ઓળખ્યા વિના, તારા આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, ભ્રમણાયો ભાગ્યા વિના ભાવના ફેરા. પેલા તો પોતે પોતાને જ્યાં સુધી નહીં ઓળખે ત્યાં સુધી આ વસ્તુનો મેળ પડવાનો નથી. કારણ કે સુરતાના શબ્દના જ્યારે લગ્ન થાય ત્યારે ખરેખર પોતે સ્વયં પ્રકાશ પોતે પોતાની ઓળખાણ થાય છે. અને ઓમાં જે સત્વનું જે પિંડ છે એમાં એક ખરેખર અમૂલક ધન છે, એ આત્મ ધન કહેવાય છે. અને એ આત્મ ધન જ્યારે ખરેખર એની પ્રાપ્તિ થાય તો એને બીજી અપેક્ષા કોઈ મેળવવાની પણ રહેતી નથી. ત્યારે મહાપુરુષે આગળ પણ વાત કરી, પતંગિયાની વાત કરી અને એની આગળ સુરતાની વાત થાય. સુરતા ખરેખર તમે જુઓ તો જયારે નટડી એનું નિશાન તમારા જે જોવા વાળા હોય એના હમું રહેતું નથી. એનું નિશાન ગમે જવાનું છે ત્યાં રહેશે. ઈ કોઈ કહેતી નથી કે હું કઈ જગ્યાએ જઈને ઉભી રહ્યું. ઈ વચમાં હાવ બે ધોબલા વચ્ચે 50 ફૂટનો ગાળો હોય પણ હેસકા મારે પણ એનું લક્ષ્ય ત્યાં હોય. એમ તમે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ અને જયારે સુરતાના શબ્દના લગ્ન થાય ત્યાં ભલે જગત તમારી વતીમાં બે ફોર્મ બોલે પણ તમને કોઈ એની અસર હોતી
નથી, કારણ કે તમે એકતાના દર્શન કર્યા છે અને એકતાના દર્શન કર્યા એને ખરેખર તમે જુઓ તો મુજે મેરી મસ્તી કહા લેકે જાય, મસ્તી સિવા કુછ નહીં. એમાં પછી મસ્તી આમાં ઉભરાઈ જાય. હમણાં આગળ આપણે ભાઈ રમતા હતા અને એમને એટલી બધી મસ્તી આવી લીધી ખરેખર પોતાની હસ્તી ભૂલી ગયા હતા. આ તો પોતાની ખરેખર પોતાની ભોન ભૂલાઈ જાય ત્યારે આ વસ્તુ પ્રગટ થાય છે. મહાપુરુષે વાત કરી. અને જેટલી ઘડા તમે એક ખાલી ડોક્ટરને ઓપરેશન કરવું હોય ને તો તમે જ્યાં સુધી તમે ભોનમાં હોય એટલી ઘડા એ ટોકો ભરતો નથી, કારણ કે તમે ભોન અવસ્થામાં છો. એ બે ભોન અવસ્થામાં જતો રહે ત્યારે એનું ઓપરેશન થાય અને એ બે ભોન અવસ્થામાં ઓપરેશન થાય એ બસ ખરેખર એ સક્સેસ પણ થઈ જાય છે. ટાઈમ થઈ ગયો તમારે હોય ને બસ થતું પાછું એવું થાય. બીજું નહીં આપણે થોડુંક એટલે આપણે તેમાં તો બે શબ્દ આગળ વાત કરીને આપણે બીજા સંતોને આપીએ. ત્યો શિવનો ઉપાસક બનવું પડ્યું એમને અને શિવનો ઉપાસક બન્યા પછી નિરંજનની ખરેખર રચના થાય છે અને નિરંજનની રચના થાય એટલે ખરેખર આ પોષ તત્વનો જ્યારે ઘડતર થાય અને એ પોષ તત્વનો ઘડતર થાય પણ એ ખરેખર નિરંજન વિના ઓનો મેળ પડે અને જ્યાં સુધી નિરંજન પ્રવેશ ના કરે એટલી કડા તમે જુઓ તો બાળકને જન્મતા પહેલા મૃત્યુ એને જાહેર કરવું પડે. અને નિરંજનની જયારે ખરેખર વાત આવે ત્યારે એમાં ત્રણ પુરુષની વાત કરી, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને હોય તમે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ની વાત કરો પણ હોય ખરેખર શાસ્ત્રો પણ એમ કે છે કે ખરેખર માતા છે એ બ્રહ્માજી નું સ્વરૂપ છે. માતાજી એ બ્રહ્માજી નું સ્વરૂપ છે અને પિતા એ વિષ્ણુ નું સ્વરૂપ છે અને એના વગર આ પોષ તત્વનો મેળ પડે એવો નથી. અને જે શિવ છે એ કાળ નેમી છે. ખરેખર તમે જન્મ લીધા પછી આ શરીર કાયમ માટે રહેતું નથી. આ શરીરને ઠેકાણવા માટે એ કાળ નેમીની વાત આવે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને જે આ વેદની વાત બહાર તમે જો તો જે સૂક્ષ્મ વેદની વાત આવે. 4 વેદ લખવામાં આવે અને 5મો સૂક્ષ્મ વેદ એ સમજવામાં આવે. ત્યાં બોલાય એવું નથી અને એ ત્યાં મૌન થઈ જાય અને મૌન થયા પછી એ પોતાની સદગુરુ મહારાજની જે ભૂમિકા છે એ જાગૃત થાય અને જાગૃત થયા પછી જેમ પેલો એક થાતો ગોડો ને એક આખો ગોડો એવી અવસ્થા બને. એટલે જો સુધી પોતે આ તો શાસ્ત્રોમાં પણ નરસિંહ મહેતાએ કીધું કે આ તો ગોડોની વણઝાર છે, ભક્તું છે અને ગોડોની વણઝાર છે એ ખરેખર મીરા ગોડો, નરસિંહ ગોડો આ બધા એવા ગોડા કે જલો તો એવો ગોડો. એટલે પોતાની નાર પણ પરમાત્માને આપી દીધી. આપણે કદાચ ઘેર સપટી આલવી તો હરિઓમ થાય, પાછું ઘેર પૂછવું પડે ને કે વકીલ સાહેબ પાછા વકીલ સાહેબ નો પરવાનગી ના હોય તો પાછું મેળે ના પડે. ભગત છે હોય તો વકીલ સાહેબ ની પાછા ગુરુમુખી બેન જોડી તેમાં બનાવવામાં આવે છે કે વહીની કદાચ કસોટી થાય ને તો પેલો તૈયાર રહી ના કે ભગત થઈ અને પાછા પોસ સાધુ ઘેર લઈ જાય તો પેલો પાસે એમ કે આ તમે આવું બધું કરજો તા ઘર જાને હેડ છે એટલે કરશો સેવા તો મળશે મેવા, નહીં તો લેવા દેવા નથી. તો આજનો સુંદર મંગલકારી પ્રસંગ આપણે ટાઈમ ઓછો છે એટલે વિશેષમાં બીજા મહાપુરુષોને આપીએ. તો આટલો કોઈ હું મારી વાણીને વિરામ આલું. બોલીએ સદગુરુ મહારાજ કી જય. ગુરુ ભલે વાંચો ને ચારે વાણી રે વાણી મારા સતગુરુ દેવની
કૃષ્ણ કનૈયા સદગુરુદેવની જય. અમરગીરના ધામ ઉપર જંગલમાં મંગલ, દિવસે યજ્ઞ, અત્યારે એના દ્વાર ઉપર જ્ઞાન ગંગા, લાખો વાર વંદન માતાજીને. કારણ સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ ધોય, સુતમિત ધારા લક્ષ્મી જે પાપી ઘેર પણ હોય, ધન દોલત પુત્ર પરિવાર મૂડી મિલકત એ તો પાપીના ઘેર પણ હોય છે, પણ મહાપુરુષો તુલસીનો ક્યારો સંત સમાગમ એ હરિનો ભક્ત હોય એના ઘેર હોય. માટે આ અવસર મોગા મૂલનો છે. આ અવસરને દીપાવનાર પરમ પૂજ્ય વંદનીય વડા નિવાસી રતનગીરી મહારાજ, પરમ પૂજ્ય વંદનીય નોરતા નિવાસી ઉમા શંકરગીરી મહારાજ તથા हमारे ज्ञानाराम महाराज, दीपचंद महाराज, अधाराम महाराज तथा भिखुबा महाराज, अमरगिरी महाराज, बकाराम महाराज तथा જેટલા ભક્તજનો વધાર્યા લાખો વાર વંદન. આ અવસર જે દીપાઈ રહ્યો છે એ મહાપુરુષોના પ્રતાપથી આગ લગે અંકાશમાં ખરખર જરે અંગાર. જો જગતમાં સંતો ના હોત તો જળી જોત આખો સંસાર. કોઈ કહેવા વાળું ન ધકોત, પણ મહાપુરુષો 100% 96% પાખંડ ને 4% હાસા. 100% 96 પાખંડ 4% હાસા. એમાં શું કીધું કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ. આ 4 ની પ્રાપ્તિ કરી છે અને 4 થી જ આ સંસાર. મેઘની જરૂર છે, સંતની જરૂર છે, તરોવરની જરૂર છે
અને સરોવરની પણ જરૂર છે. માટે જેને જેને મહાપુરુષનો ભેટો છો એનું પરિવર્તન થાય નહીં થાય. ખોટવાળી ગાડી હોય, ગેરેજમાં જાય, હાજી થઈને આવે સારી વાત છે, એવી ને એવી પાછી આવે તો ગેરેજમાં જવાનો કોઈ હેતુ નથી. ભજનમાં જઈ કોઈ નેણ વેણની કાયાનો પલટો ન થાય તો ઉજાગરા કરવાની કોઈ જરૂર નથી. માટે કંઈક પરિવર્તન થવું જોઈએ. ઘેરથી ગૌ ગણીને હેડાય. આ મહાભારતના પ્રસંગમાં તમે જુઓ, દ્રૌપદીએ ખાલી ઓધળા કીધું એમાં આખું મહાભારત થઈ ગયું. ઓધળા કીધું એમાં મહાભારત થઈ ગયું. અને એમાં તમે જુઓ, દુર્યોધન હાવ કુડ કપડ રમતો તો ટેકો ખૂબ હતો, એટલે નિકંદની નો નીકળી ગયું. માટે જેને જેને સતનો ટેકો આપ્યો છે ઇતિહાસમાં નામ અમર છે. જેને કુળને ટેકો આપ્યો છે એનું પગલું પણ પૂરું થઈ જાય છે. મહાપુરુષો કહે છે કે સંતનું પગલું પૂજાય છે. કોણ કહે છે કાળા કપડાને રંગ સડતો નથી, જેસલે ઘણા પાપ કર્યા પલમાં પીર થઈને ફરતો. કોણ કહે છે કાળા કપડાને રંગ સડતો નથી. માટે એક સંતના શરણે જવાથી એનું પરિવર્તન થઈ જતું હોય તો આપણે તો રાત દિવસોમાં રહીએ છીએ. તોરલે શું કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ. તારું ધર્મ શું છે, તારી ફરજ શું છે, એ ફરજને આધીન રહે. કેમ? વડાપ્રધાનની ફરજ શું છે, મુખ્યમંત્રીની ફરજ શું છે, પોલીસ વાળાની ફરજ શું છે, સંતની ફરજ શું છે, ખેડૂતની ફરજ શું છે, માતાની પિતાની ફરજ શું છે અને બાળકની ફરજ શું છે. એ ફરજને આધીન રહેશો તો જ પ્રગતિ થશે. આપણે અળવા શેડા વળગાડશું. તેમાં કીધું રામ નામ તું રાખ હૃદયમાં, ગાઢ કલ્પના કાશી. ખોટી કલ્પના છે તું ગાડી નાખ. આપણે ગમે એટલો વિચાર કરો કે મારે વડાપ્રધાન થવું છે, મેળાવે એમ છે, શેડા આડવા ફીટ થઈ જાય ના મેળાવે. તમારી કેપેસિટી પ્રમાણે કલ્પના કરો. ખોટી કલ્પના કે ગાડી નાશ. રામ નામ તું રાખ હૃદયમાં, ગાઢ કલ્પના કાશી. આ જ અંતને મધમાં બોલે એ વસ્તુ છે સાચી. જન્મ અને મરણ એના બેના વચ્ચે જે મધ્યમાં જીવન છે, વર્તમાન તમારું દિવસે, વર્તમાન ભૂતકાળ ભૂલવાનો, ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાનમાં તમે કેવું દીપાય, વર્તમાન તમારું દીપી ઉઠશે. ભક્ત કહેવાની કોઈને જરૂર નથી. કેમ? સૂર્ય ઉગે છે, ઓટોમેટિક અંધારું નાશ પામે છે. એમ તમારો જ્ઞાનનો ઉદય થશે તો ઓટોમેટિક અજ્ઞાનતા નાશ પામશે. કેવું જ નહીં પડે. માટે અવસર મોઘા મૂળનો છે, આયુષ ટૂંકું છે. કોઈનું આયુષ 80 વર્ષ, ઘણું જરૂર મારો 100 વર્ષ. કીધું છે તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ ધરી ભજા નથી ભગવાન. હેત કરી માટે ખાસો જમનો માર, પેટ ભરી માટે તું રામ નામ સંભાળ. એક ભાઈ હતો અને જગલે સદગુરુ સંતો
પોખરાણ ગઢડા હરે આરતી ચાણે વહેલા આવજો હરે બેન સગુણા લાવી હે અલખ ધણી હે આરતી ને તમારા ઢળાય હરે કંકુ રે કે શરણા હરને આટના
ગાતા જાઓગે સજતા જાઓ હે સંત એક વારના દયા વન હતો ગનગો સાવદેખી બિલરી તણોને દાદા બોલ્યા રામચંદ્ર કી જય ગુરવાલા સાકરાને જય 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 જય